ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને તેમને રક્ષણની ભેટ આપે છે. ત્યારે અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં કેદ તેમના ભાઈઓને તેમની બહેનોએ પણ આવું જ વચન આપ્યું હતું. જેલમાં ભાઈને રાખડી બાંધતા જોઈને બહેનો રડી પડી અને ઘણા ભાવાત્મક દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. તો ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે. તો આ તહેવારની ઉજવણી માટે જેલ પ્રશાસને અમદાવાદ શહેરના સાબરમતી જેલમાં કેદ ભાઈઓ માટે આ તહેવારની ઉજવવાની વ્યવસ્થા કરી હતી. તો જેલમાં કેદ તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ હતી. તો વિવિધ ગુનાઓમાં સજા ભોગવતા તેમાં ભાઈઓને જોતા જ બહેનોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તો બહેનોએ જેલમાં કેદ તેમના ભાઈઓને વિધિવત રીતે રાખડી બાંધી અને તેમને મીઠાઈ ખવડાવીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. તો જેલમાં સજા ભોગવતા કેદીઓએ પણ તેમની બહેનોને ગળે લગાવી. એક પિતા પોતાની પુત્રી અને પુત્રને ગળે લગાવ્યા હતા. તે ખુશી અને તેમની આંખોમાં સ્પષ્ટ જોવા મળી આવી હતી. તો બહેનોએ તેમના ભાઈઓને શક્ય તેટલી વહેલી તકે જેલમાંથી મુક્ત કરવાની કામના કરી હતી. તો રાજ્યના વિવિધ ભાગોમાંથી ઘણી બહેનો તેમના ભાઈઓને મળવા જેલમાં પહોંચી હતી અને આ દરમિયાન ત્યાં ભાવાત્મક દ્રશ્ય પણ સર્જાયા હતા. તો અમદાવાદ શહેર સાબરમતી જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ સુંદર વ્યવસ્થા અત્યંત પ્રશંસનીય હોવાનું જોવા મળી આવ્યું હતું. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.